એમાં હું એગ્રી છું. આ વસ્તુ છે જે આ પાર્ટીમાંથી છે ને ભાઈને ના પાડી દે એટલે આ બધું હોનારત બંધ થઈ જાય. એની જગ્યાએ બીજાને રાખી દો. વસ્તુ એક જ છે, બીજાને રાખી દો એટલે હોનારત બધું બંધ થઈ ગયું. વસ્તુ એક જ છે. છતાંય જે પાર્ટી સમાજની માટે પણ કારણ કે આ એક અપમાન ભયંકર કર્યું છે, કોઈ નાનું ઊનું નથી, ભયંકર અપમાન છે. કારણ કે હું એમાં ભેળો છું, એના અપમાન ભેળા અમે ભેળા છે. એટલે આ વસ્તુ છે ને ખરેખર યોગ્ય તો એ બોલ્યા જ નથી આ ઉંમરે. અને એને હું ઘણી વખત દેશી શબ્દ એના સાંભળો, આપણે મજા આવે છે, આનંદ આવે છે, પણ ખરેખર આ એને યોગ્ય નથી આ જે બોલ્યા છે. પણ હવે એક જ વસ્તુ છે, એક દરબાર બોલ્યા હતા હમણે કે એમને પાર્ટીમાંથી છે ને ખરેખર એને સસ્પેન્ડ કરવા જોઈએ અને બીજા એની જગ્યાએ રાખો તમે રાજપૂતો છો. તો હું તમને એક જ કહું છું, એક માણસથી જો લાખો માણસને કરોડો માણસને જો આ વાંધો પડતો હોય તો પછી એક માણસને બદલવામાં વાંધો શું છે? એક માણસને બદલવા વાંધો, કારણ કે હોનારત અટકી જાય બધું. આ વસ્તુ આમાં પછી કેવું થાય છે ભાઈ, વધીને વાત થાય છે. આ બધી વસ્તુ વધીને થવાની છે. ગોળો હોય તો તમે ગળનું બાંધો, પછી માણાના મોઢે નથી બાંધાતું. પછી વીડિયામાં હોય એવી કોમેન્ટો હવે હાથે. એટલે આ વસ્તુ છે. એટલે મારું એ કહેવાય, એટલે એને કહેવાય પાણી ઢાળ ઉતરી ગયો. એને રજા દઈ દે. એના જે મેન માણસ હોય, એના જે સંગઠનના માણસ કહી દે ભાઈ તમે હવે ઘરે બેસી રહ્યો, આપણે ક્યાંય જવું નથી. એટલે આ બધું હોનારત અટકી જાય. પણ આ વસ્તુ કારણ કે રાજકોટની માલકો 5-7 લાખ રાજપૂતો છે ભાઈ. કેટલા? 5 થી 7 લાખ માણસો છે. એ રાજકોટના એકલા નથી, આખી ગુજરાત નહીં. પણ આમાં તો મેં વાત સમજી કે રાજસ્થાન હોત મળવાનું છે. તો આ વસ્તુ આપણા માટે યોગ્ય નથી બાપ. તો એટલું કહું છું કે બને ત્યાં સુધી આ ભાઈને ખરેખર છે ને એની પાર્ટીના માણસને કહી દેવું જોઈએ ભાઈ તમે આમાંથી હટી જાઓ. આ એક માણસથી રહેવાથી છે આમાં લાખો કરોડો માણસ છે, આ વસ્તુ પછી તકલીફ પડે એમ છે. તો આપણું એક જ કહેવાનું છે કે આ વસ્તુ ન થવી જોઈએ. કારણ કે બોલાય એ યોગ્ય નથી. કારણ કે રાજપૂતો ધર્મને રક્ષણ કરવા વાળો છે, રાજપૂત યજ્ઞને રક્ષણ કરવા વાળો છે, રાજપૂત એક દીકરીની ઇજ્જત આબરૂ સાચવવા વાળો છે. તો આ શબ્દો જે બોલ્યા છે મને પોતાને છે ને ગમવું નથી અને યોગ્ય નથી. તો એટલે કહું છું બને ત્યાં શાંતિના દૂત થઈને જો આ કાર્ય કરે તો એમાં વાંધો નથી. ચલો ઇન્દ્રસિંહ.